श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए। ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી બંને હાલ તો જેલમાં છે, તેમ છતાં પણ તેમની ચર્ચા રોકાવાનું નામ નથી લઈ રહી. હવે લોકગાયક જે ડાયરા કરતા હોય છે તે ડાયરાની અંદર પણ ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીની ચર્ચા કરતા હોય છે. લોકગાયક દેવાયત ખવડ કે જેમને ગઈકાલે એક ડાયરો કર્યો હતો અને તે ડાયરામાં જાહેરમાં આ કાર્યક્રમની અંદર ગણેશ ગોંડલની ચર્ચા છે તે કરવામાં આવી હતી અને તેની સાથે દેવાયત ખાવડે નામ લીધા વગર રાજુ સોલંકી ઉપર પણ પ્રહાર છે તે કર્યા હતા. ત્યારે દેવાયત ખાવડ રાજુ સોલંકી ઉપર પ્રહાર કરતા શું જાહેરમાં કહી રહ્યા છે તે આપણે અહીંયા પહેલા સાંભળીએ. આજ આવો હાકિમ જેવો ડાયરો છે, આમાં બધોય સમાજ છે. મેં કીધું એમ હવે જ્ઞાતિના આપણે નામ દેવાની જરૂર નથી, પણ મને યાદ આવે છે જેમ વરસાદ આવે અને મોરલાને ચોમાસું આવે ને જેમ ટોંકા કરવાનું મન થાય એમ મને આજ એને યાદ ન કરું તો મારા જેવો નુગરો હોય કોણ. હું થોડો ખાલી વખાણ કરવા માટે બોલું છું યાર. બોલવા ખાતર બોલવું અને ગાવા ખાતર ગાવું મને નહીં ગમે. બોલવા ખાતર બોલવું અને ગાવા ખાતર ગાવું એ મને નહીં ગમે. જે બોલું છું એ જ કરું છું. મારી ટેવ જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. એમ ગોંડલના આંગણે બેઠા હોય મારા ગણેશભાઈને થોડા ભૂલાય યાર. અલ્પેશભાઈ એ પ્રેમાળ માણસ છે અને મને બહુ આનંદની વાત છે. આવું જબરજસ્ત સોસાયટીમાં મંદિર બન્યું, એમાં હું ન ભૂલતો હોઉં તો વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાસિંહ જાડેજા એમની ગ્રાન્ટમાંથી 16.5 લાખના ફેવર બ્લોક આયા. કદાચ નીતેશભાઈ એક જબરજસ્ત એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી લેજો. અને ચકલા થોડા બાજ બને યાર. એ પાખું ફફડાવે, થોડો ઉપાડો ખાય, પછી તમે જાણો છો ચકલા કોઈથી બાજ ન બને યાર. હા, અને એટલા માટે ભગવાન ભોળાને પ્રાર્થના કરીએ બાપ. ત્યારે દેવાયત ખવડ કે જે ડાયરાના જાહેર કાર્યક્રમમાં જે પ્રમાણે ગણેશ ગોંડલને રાજુ સોલંકીની ચર્ચા કરી રહ્યા છે, ત્યારે અહીંયા ચોક્કસથી દેવાયત ખવડને કહેવા માંગીશ કે આ ડાયરાની જગ્યા હોય છે અને કાયદો કાયદાનું કામ કરતો હોય છે. ગણેશ ગોંડલ કે જેને જેલમાં પૂરવામાં આવ્યો છે તે કાયદાકીય રીતે અને પુરાવાના આધારે તેને જેલમાં પૂરવામાં આવ્યો છે, ના કે તે નિર્દોષ હોય ને તેને ખોટી રીતે જેલમાં પૂર્યો છે. જે પ્રમાણે તેની ઉપર જે કલમો લાગી છે, એટ્રોસિટી એક્ટ હોય, અપહરણની ફરિયાદ છે, આ કલમો હેઠળ તેના વિરુદ્ધ પુરાવા મળી આવ્યા અને ત્યારબાદ પોલીસે તેને જેલમાં છે તે પૂર્યો છે. એટલે જાહેર કાર્યક્રમમાં આ રીતે જે ડાયરાની અંદર જે લોકગાયક હોય છે તેમને આ નિવેદન જે કહી શકાય કે સમાજને ક્યાંક ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે. ખરેખર લોકગાયકનું કામ જે સમાજને સાચા રસ્તે લઈ જવાનું હોય છે, પરંતુ દેવાયત ખવડ દ્વારા જે ગઈકાલે ગણેશ ગોંડલને રાજુ સોલંકીની ચર્ચા કરવામાં આવી તે ઉપરથી તો ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આ સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ થતું હોય તેવું જ લાગી રહ્યું છે. ત્યારે દેવાયત ખવડના આ નિવેદનને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए।